રઘુર્વેદ 40:1 આ સંસારમાં સર્વત્ર પરમાત્મા વ્યાપક સત્તા સમાયેલી છે એવું માનીને જે બીજાઓના ધનને છીનવી લેતા નથી તેઓ જ ધર્માત્મા પુરુષ આ લોકમાં સુખ અને પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. આ ધન કોનું છે આપણે ખરેખર ભૂલી જઈએ છીએ. આ તમામ પ્રકારનો વૈભવ, બંગલા, જમીન, ખેતર, બેનસા, દુકાનો, બગીચા બીજા કોઈ ના નથી, પરંતુ તેનો માલિક માત્ર એક જ છે કે જે સર્વ લોકોનું પાલન પોષણ કરે છે. આ બધું જ સમાજનું, રાષ્ટ્રનું ને ઈશ્વરનું જ છે. તે પહેલાં ઈશ્વરનું હતું, આજે પણ ઈશ્વરનું છે અને સદાને માટે ઈશ્વરનું જ તેનો માલિક રહેશે. આપણે તો થોડાક સમય ભોગવીને ચાલ્યા જવાના છીએ. કોઈ સાથે લઈ ગયું નથી, આપણને કોઈ આપશે પણ નહીં. તો પછી લોભ અને લાલચ માટે શા માટે બીજાનું ધન લઈને પાછું આપતા નથી? એનો અર્થ એવો થતો નથી કે મનુષ્યને ધન કમાવવું નથી. ધન તો કમાવવું જરૂરી છે, પરંતુ પૂરું ઈમાનદારીથી ધન કમાવવું જોઈએ અને ધન વડે સર્વના કલ્યાણ માટે વાપરવું જોઈએ. એકલા જ મોજ-શોખ ફરવા જવું. તેથી તો જે જગ્યાએ જોશો, સાંભળશો, તેથી તે કચરો મનમાં પડશે ને પછી પરમાત્માનું ધ્યાન લાગતું જ નથી. જે મોહ અને માયાના બંધન છોડવા હોય તો પરોપકાર કરો, તો જેને જરૂરિયાત છે તેવાને આપો. દરેકમાં આત્માનું દર્શન કરો. આવા લોકો બીજાઓના સુખ તથા ભલાઈનો સૌથી પહેલાં ખ્યાલ રાખે છે. હાલમાં મૂર્ખાને જ્ઞાન નથી. તે તો અમો કમાઈએ ને અમો જ વાપરીએ તે મૂર્ખા છે. ધન એટલે લક્ષ્મી, તે પરમાત્માની પત્ની છે. તે પરમાત્માની પત્ની વડે મોહ શોખ કરે છે તેને પરમાત્મા નરકમાં નાખે છે. મહાભારત શાંતિ પર્વત પાના નંબર 737માં પુરાવો છે. તે કનિષ્ઠ લોકો ટીવીના જ્ઞાનમાં વિષય શબ્દ સાંભળે છે ને ફૂલ સૂંઘે છે, અંતર સૂંઘે છે, સ્વાદવાળું ખાય છે, તે નરકે પડે છે. ધનને પરોપકારમાં વાપરે છે તે મનુષ્ય સુખી અને શાંતિથી જીવે છે. તો આ પરમાત્માએ આપેલું ધન પરોપકારમાં વાપરવું છે, પણ પોતાના માટે વાપરે તે નરકે જાય છે.